અને થોડી ક્ષણોમાં આપની વચ્ચે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી આપણી વચ્ચે પધારવાના છે અને આપણે આજે નાના નાના ભૂલકાઓને શાળામાં પ્રવેશ આપવા માટે થનગનાટ કરી રહેલા મારા ભૂલકાઓ અને તેમના માતા પિતાઓને ખૂબ ખૂબ લાખ લાખ અભિનંદન પાઠવીએ છીએ કે આપ સૌના દ્વારા આજે શિક્ષકની એક નવી કેડી કંડારવા જઈ રહ્યા છીએ। ત્યારે આપની વચ્ચે આપ સૌને માર્ગદર્શન આપવા માટે ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અહીંયા ઉપસ્થિત થવાના છે। ત્યારે આપની વચ્ચે માન્ય શિક્ષણ મંત્રી શ્રી, માન્ય સાંસદ શ્રીઓ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી તમામનું આપણે હાર્દિક સ્વાગત અભિવાદન કરીએ છીએ। શાળા પ્રવેશોત્સવ એક સમાજોત્સવ બની રહે તે માટે સમાજ અને શિક્ષણ ને એક લાઈનમાં ગોઠવી અને આ તમામ બાળકોના ઘડતર માટેના ઉત્તમ પ્રયાસો એ ગુજરાત સરકાર કરી રહી છે। આજે સમગ્ર ગુજરાતમાં શાળાએ શાળાએ અધિકારીશ્રીઓ, મંત્રીશ્રીઓ તમામ પહોંચી રહ્યા છે અને બાળકોને પ્રવેશ આપી રહ્યા છે। ત્યારે આપણા મહીસાગરનું અહોભાગ્ય, આપણા મહીસાગરને આ બાળકોનું આવકારવા માટે આપણી વચ્ચે રૂબરૂ માન્ય મુખ્યમંત્રી શ્રી પધારવાના છે। ત્યારે આવકારીએ છીએ માન્ય મુખ્યમંત્રી શ્રીને, સૌ મંચસ્થ મહાનુભાવોને આપ સૌને હાર્દિક સ્વાગત કરીએ છીએ, અભિવાદન કરીએ છીએ। કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2025ની ઉજવણી મહીસાગર જિલ્લાની પીએમ શ્રી મોડેલ સ્કૂલ કડાણા દીવડા ખાતે થઈ રહી છે। ત્યારે આજે ખૂબ મોટી સંખ્યામાં શાળામાં બાળદેવો પ્રવેશ મેળવવાના છે। ત્યારે આ બાળદેવોને આવકારવા માટે ગુજરાત રાજ્યના યશસ્વી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તથા સૌ મંચસ્થ મહાનુભાવો, વાલીશ્રીઓ, બાળ મિત્રો આપ સૌનું હું આ શાળા પરિવાર તરફથી હાર્દિક સ્વાગત કરું છું। જોરદાર તાળીઓથી વધાવીએ માન્ય મુખ્યમંત્રી સાહેબને। ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આજે મનમોહક મહીસાગરની ધરા ઉપર જોરદાર તાળીઓથી બોલો ભારત માતા કે, ભારત માતા કે। ખૂબ ખૂબ ધન્યવાદ માન્ય મુખ્યમંત્રી શ્રી અને સૌ મંચસ્થ મહાનુભાવોને વિનંતી કરીએ છીએ સૌ પોતાનું સ્થાન ગ્રહણ કરશે અને આજના કાર્યક્રમની શુભ શરૂઆત કરીશું। આજના કાર્યક્રમનું એન્કરિંગ પણ બાળકો દ્વારા થશે। કાર્યક્રમની શુભ શરૂઆત કરીશું। નમસ્કાર, સુસ્વાગતમ। એક નવી સવાર, એક નવી શરૂઆત, નવા સપના, નવો ઉમંગ, નવી વાત। ચાલો કરીએ સ્વાગત આપણા ભવિષ્યનું, શિક્ષણના આ પાવન પર્વનું। કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2025ની ઉજવણી મહીસાગર જિલ્લાની પીએમ શ્રી મોડેલ સ્કૂલ કડાણા દીવડા ખાતે થઈ રહી છે। ત્યારે આજે ખૂબ મોટી સંખ્યામાં શાળામાં બાળદેવો પ્રવેશ મેળવવાના છે। ત્યારે આ બાળદેવોને આવકારવા આપણી વચ્ચે ગુજરાત રાજ્યના માનનીય યશસ્વી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તથા સૌ મંચસ્થ મહાનુભાવો, વાલીશ્રીઓ, બાળ મિત્રો આપ સૌનું હું આ શાળા પરિવાર વતી હાર્દિક સ્વાગત કરું છું। નવા સપના, નવી આશા, નવા કિરણોની રોશની, આજે ખીલશે કલમની શક્તિ, પ્રગતિની નવી કહાની। શિક્ષણ એ જ્ઞાનનો દીવો છે, ત્યારે આપણા જીવનમાં તે અજવાળું પાથરશે। તો આજના સુપ્રસંગની શરૂઆત આપણે દીપ પ્રગટાવીને કરીશું। વિનંતી કરીએ છીએ માનનીય મુખ્યમંત્રી શ્રી, સૌ મંચસ્થ મહાનુભાવોને કે આપના કરકમલોથી દીપનું પ્રજ્વલન કરી આજના આ પ્રકાશમય ઉજવણીને પ્રકાશમય બનાવશો। દીપ પ્રાગટ્ય માટે સૌને આમંત્રિત કરીએ છીએ। અખૂટ શક્તિઓનો ભંડાર છે, ત્યારે શિક્ષણ દ્વારા તેમનામાં રહેલી શક્તિઓને ઉજાગર કરવા ગુજરાત સરકાર કટિબદ્ધ છે। એટલે જ તો કહેવાયું છે કે મનુષ્ય તો બડા મહાન હે। વિનંતી કરીએ મોડલ સ્કૂલની બાળાઓને કે ગૌરવગાન રજૂ કરે। મોડેલ સ્કૂલની બાલિકાઓ આપની વચ્ચે ગૌરવગાન રજૂ કરી રહી છે, મનુષ્ય તું બડા મહાન હે। धरती की शान तू भारत की
ખૂબ ખૂબ ધન્યવાદ. આજના આ પ્રવેશોત્સવ કાર્યક્રમમાં આપની વચ્ચે ગુજરાતના લોકપ્રિય અને જનપ્રિય મુખ્યમંત્રી સાહેબ શ્રી તથા સૌ મંચસ્થ મહાનુભાવોનું આગમન થયું છે, ત્યારે સાદર આમંત્રિત કરીએ છીએ માનનીય સાંસદ દાહોદ જસવંતસિંહ ભાભોર સાહેબને આપ સૌના શાબ્દિક સત્કાર માટે. માન્ય સાંસદ શ્રી દાહોદ. ભારત માતા કી. આવું માંદું નહીં ચાલે ભાઈ, જોરથી બોલો. બોલો ભારત માતા કી. થેન્ક યુ, ધન્યવાદ. માં મહીસાગરના કિનારા પર ગોવિંદ ગુરુની બલિદાન ભૂમિ પર રાજ્યના આપણા લોકપ્રિય મુખ્યમંત્રી હર હંમેશા પળે પળની આપણી ખબર રાખનારા, આદિવાસી સમાજના વિકાસ માટે હંમેશા કટિબદ્ધ એવા રાજ્યના મુખ્યમંત્રી સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું જોરદાર તાળી પાડીને આજે કડાણાની ધરતી પર ઉમંગ ઉત્સાહભેર આપણા મલકની અંદર સ્વાગત કરીએ છીએ. આપણું સદભાગ્ય છે કે ઘણા બધા વર્ષો પછી શિક્ષણમાં પણ કેબિનેટ મંત્રી આ વિસ્તારને ગુજરાતની પૂર્વ પટ્ટી ની અંદર પહેલીવાર કેબિનેટ મંત્રી તરીકે શિક્ષણ આદિજાતિ વિકાસ વિભાગ નો હવાલો સંભાળતા આપણા મંત્રી શ્રી ડિનોડ સાહેબ, મહીસાગર જિલ્લા પંચાયત આપણા પ્રમુખ બી.કે. પટેલજી, સંસદના हमारा साथी રાજપાલસિંહ જાદવજી, દશરથસિંહ બારિયા જિલ્લા ભાજપના અધ્યક્ષ શ્રી માન્ય જે.પી. પટેલજી, हमारा કાળુભાઈ, વાઘાભાઈ, જવરાભાઈ, આ વિસ્તારના અમારા જિલ્લા તાલુકા સભ્યો, સરપંચો, શ્રીમાન કલેક્ટર શ્રી, ડીડીઓ શ્રી, માન્ય એસપી શ્રી, પત્રકાર મિત્રો, શિક્ષણ જગતની પૂરી ટીમ, વાલીઓ, વિદ્યાર્થીઓ, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને તેમના માતા પિતાને હાર્દિક અભિનંદન પાઠવું છું. માન્ય સીએમ સાહેબ માટે મને કહેતા ગૌરવ છે કે આદરણીય મોદી સાહેબે ગુજરાતમાં વિકાસનો પાયો નાખ્યો છે. તેના પર વર્લ્ડ ક્લાસ ડેવલપમેન્ટ ઇમારતના નિર્માણ માટે સતત પરિશ્રમ કરનાર રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી સાહેબનું આજે દાહોદ લોકસભા વિસ્તાર, છેવાડાના વિસ્તારને પસંદગી કરીને આજે આપણી બધાની વચ્ચે શ્રીમાન સીએમ સાહેબ પધાર્યા છે. આદિવાસી વિસ્તારની અંદર માન્ય મોદી સાહેબથી આજ દિન સુધી ભૂતકાળની સરકારોની અંદર વિજ્ઞાન પ્રવાહની તાલુકા લેવલે શાળાઓ નહોતી, વિજ્ઞાન પ્રવાહની કોલેજો નહોતી, પણ માન્ય મોદી સાહેબ અને ભૂપેન્દ્ર પટેલ સાહેબ ના આશીર્વાદથી આજે દરેક ગામની શાળા હોય, તાલુકાની કોલેજ હોય, શિક્ષણ ક્ષેત્રે આદિવાસી સમાજને અગ્રેસર બનાવીને મોદી સાહેબના શબ્દોમાં કહીએ તો શિક્ષણ સિવાય બીજું કોઈ હથિયાર આપણી પાસે નથી. આપણા સમાજને આગળ લાવવા માટે, આગળ જવા માટે શિક્ષણની પૂરેપૂરી સુવિધા આપણને આપી છે. બદલ શ્રીમાન સીએમ સાહેબના આપણે આભારી છે. કોઈ પણ દેશ કે રાજ્યના વિકાસ માટે શિક્ષણ એ પાયાની આવશ્યકતા છે. કોઈ પણ રાષ્ટ્રનું ભાવિ તેના વર્ગખંડોમાં ઘડાતું હોય છે. રાષ્ટ્ર અને રાજ્યનું ભાવિ ઉજ્જવળ બનાવવાના સંકલ્પ સાથે માન્ય મોદી સાહેબે 2003ની અંદર પૂરા ભારતની અંદર પહેલી વાર ગુજરાત રાજ્ય પહેલ કરીને શાળા પ્રવેશ મહોત્સવ, કન્યા કેળવણી પ્રવેશ મહોત્સવની શરૂઆત કરીને આજે 23મા વર્ષમાં મંગલમય આપણે પ્રવેશ કરી રહ્યા છે. મારે સીએમ સાહેબ માટે કહેતા ગૌરવ કે દેશની સંસદ હોય, દેશની અંદર આપણા ગુજરાતની જે ચર્ચા થઈ રહી છે, માન્ય મોદી સાહેબ અને સીએમ સાહેબના આપણે આભારી છે કે રાજ એમની રાહબરી હેઠળ રોજગારી આપવામાં ભારતમાં ગુજરાત પ્રથમ નંબર છે. તે બદલ માન્ય મુખ્યમંત્રી સાહેબને આપણે આભાર માનીએ.
વિદેશી મૂડી રોકાણમાં દેશમાં બીજા ક્રમે ગુજરાત છે. નવા ઉભરતા સેમી કન્ડક્ટર ક્ષેત્રે ગુજરાત હબ બન્યું છે. દેશમાં પ્રથમ ક્રમે ગુજરાત સેમી કન્ડક્ટર મોબાઈલ ચીપ બનાવનાર ગુજરાતના દિવસો હવે દૂર નથી. હિન્દુસ્તાનનું એકમાત્ર રાજ્ય છે કે ધોલેરામાં 2 કંપની, સાણંદમાં 2 કંપની, એકી સાથે 4 પ્રોજેક્ટ ધરાવતો પ્લાન એ ગુજરાતમાં છે. ત્યારે માન્ય સીએમ સાહેબના આપણે આભારી છે. માન્ય મોદી સાહેબને સીએમ સાહેબનો આપણે આભાર માનીએ કે વિશ્વનું હાઈ સ્પીડ રેલ એન્જિન દાહોદ 9000 એ દાહોદની ધરતી પર માન્ય મુખ્યમંત્રી સાહેબ અને મોદી સાહેબના કારણે વિશ્વના રેલ પટક પર મૂકવાનું કામ શ્રીમાન મુખ્યમંત્રી સાહેબ અને મોદી સાહેબે કર્યું છે. મારે સીએમ સાહેબને આજે અભિનંદન આપવા છે. સાંસદ છું પણ ગુજરાતની ધરતી પર પહેલી વાર દીકરીઓના શિક્ષણ માટે, દીકરીઓના સર્વાંગી વિકાસ માટે માનનીય મુખ્યમંત્રી સાહેબે નમો લક્ષ્મી યોજના, નમો સરસ્વતી યોજના સહાય, મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેડ સ્કોલરશીપ, મુખ્યમંત્રી સેતુ મેડ સ્કોલરશીપ, રાજ્યની 13 લાખથી વધુ દીકરીઓને 724 કરોડ રૂપિયાની રકમ આપનાર પહેલા ગુજરાતના મુખ્યમંત્રી સાહેબને વંદન કરીએ છીએ. ભારતની અંદર ગુજરાત અનેક ક્ષેત્રોમાં જે આગળ છે અને આગળ લઈ જવા માટે માનનીય મુખ્યમંત્રી સાહેબ લગાતાર પ્રયત્ન કરી રહ્યા છે. રેલવે યુનિવર્સિટી વડોદરામાં દેશમાં પહેલી છે. 11 નવી મેડિકલ કોલેજ એ ગુજરાતમાં છે. ભારતની બુલેટ ટ્રેન ગુજરાતમાં છે. ગિફ્ટ સિટી આપણે ગુજરાતમાં છે. આંતરરાષ્ટ્રીય ફાઇનાન્સ સર્વિસ સેન્ટર આપણે ત્યાં છે. એકતાની મૂર્તિ કેવડિયા, રાજકોટ એરપોર્ટ, અમદાવાદ મેટ્રો પ્રોજેક્ટ, તારંગા રેલ પ્રોજેક્ટ, હાઈ સ્પીડ એનર્જી પાર્ક, વિશ્વની સૌ પ્રથમ સીએનજી અમદાવાદમાં, સાબરમતી રિવરફ્રન્ટ, વિશ્વમાં સૌથી મોટા ક્રમે ગુજરાત જે પ્રગતિ કર્યું. ત્યારે માન્ય સીએમ સાહેબનો આપણે આભાર માનીએ. તો આવો આજના પ્રસંગે બાળકોનો શાળા પ્રવેશ મહોત્સવ કન્યા કેળવણીમાં આપણે સૌ સહભાગી બનીને વધુમાં વધુ વિદ્યાર્થી શાળામાં પ્રવેશ મેળવે, ઉત્તમ કારકિર્દીનું શિક્ષણ ઘડે તે માટે રાજ્યની સરકાર, રાજ્યના મુખ્યમંત્રી શ્રી માન્ય સીએમ સાહેબના આપણે આભારી કે આદિવાસી વિસ્તારની અંદર પૂરતા શિક્ષકો, પૂરતા ઓરડા, પૂરતી સુવિધા, દીકરીઓનું શિક્ષણ મફત આપનાર ગુજરાતના મુખ્યમંત્રી સાહેબનું આજના પ્રસંગે દાહોદ લોકસભાની ધરતી પર અમારા આદિવાસી વિસ્તારના ભાઈઓ બહેનો વતી ખૂબ ખૂબ સ્વાગત કરી વિરમું છું. થેન્ક યુ, ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર માનનીય સાંસદ શ્રી આપનો. આજનો સમાજોત્સવ શાળા પ્રવેશોત્સવમાં આપણે આગળ અતિથિ સત્કારની પરંપરા જાળવતા મહાનુભાવોના સ્વાગત અભિવાદન કરીશું. તો સૌપ્રથમ આપણા ગુજરાતના માનનીય યશસ્વી મુખ્યમંત્રી સાહેબશ્રીના સ્વાગત માટે વિનંતી કરીએ છીએ શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોર સાહેબ, સાંસદ શ્રી દાહોદ જસવંતસિંહ બાભોર સાહેબ, માન્ય સાંસદ શ્રી પંચમહાલ રાજપાલસિંહ જાદવ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી સૌ જોડાશું. સૌ માનનીય મુખ્યમંત્રી સાહેબનું સાફો, તલવાર, ભોરિયું અને તીરકામઠા દ્વારા તમામ આપણે માન્ય મુખ્યમંત્રી સાહેબનું સ્વાગત થઈ રહ્યું છે. જોરદાર તાળીઓથી વધાવીએ છીએ મહીસાગરની આ ધરા ઉપર, ઐતિહાસિક મહીસાગરની આ ધરા ઉપર માન્ય મુખ્યમંત્રી સાહેબ શ્રી અહીંયા પધાર્યા છે. ત્યારે ગુજરાત સરકારના માન્ય શિક્ષણ મંત્રી શ્રી, માન્ય સાંસદ શ્રીઓ અને સૌ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી સૌ તેમને સ્વાગત અભિવાદન કરી રહ્યા છે. આપણે તાળીઓથી અમને વધાવીએ છીએ. શિક્ષણ ક્ષેત્રે જ્યારે ગુજરાત નવતર કેરી કંડારી રહ્યું છે ત્યારે આપણું દીવડા અને મહીસાગર પણ તેમાં મોખરાનું સ્થાન ધરાવે છે. ગુજરાત સરકારની બાળકો માટેની વિવિધ યોજનાઓની અંદર પણ વિદ્યાર્થીઓને ઉત્તમ રીતે ભાગ લઈ અને તેમને વધુમાં વધુ લાભ મળે તે માટે ગુજરાત સરકાર કટિબદ્ધ છે. જોરદાર તાળીઓથી માનનીય સાંસદ તેમનું સ્વાગત કરી રહ્યા છે. જિલ્લા પંચાયતના પ્રમુખ અને ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ દશરથસિંહ બારિયા પણ તેમનું સ્વાગત કરી રહ્યા છે જોરદાર તાળીઓથી. સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી શ્રી રાવજીભાઈ, પ્રદીપસિંહ રાઠોડ, જયેન્દ્રભાઈ અને ઉપપ્રમુખને પણ વિનંતી કરીએ ઝડપથી તેઓ સ્ટેજ ઉપર ઉપસ્થિત થાય. અને ત્યારે બાળકોના શાળા પ્રવેશોત્સવ માટે ભારતીય સંસ્કૃતિ મુજબ 16 પ્રકારના સંસ્કાર પૈકી એક વિદ્યા સંસ્કાર એક અગત્યનો સંસ્કાર છે. ત્યારે આજના આ બાળ પ્રવેશની અંદર વિનંતી કરીએ છીએ ગાયત્રી પરિવારના મહંત શ્રી રામજીભાઈને
કે આપ સંસ્કાર દ્વારા, શ્લોક ગાન દ્વારા અને તેમના તમામે તમામ એ પુષ્પ વર્ષા દ્વારા આપ બાળકોના પ્રવેશ માટે વિદ્યા સંસ્કારનું પઠન કરશો. રામજીભાઈ ગરાસિયા. એ દરમિયાન બાળકો વચ્ચે બેઠેલા તમામ ગાયત્રી પરિવારના મહંતોને વિનંતી કરીએ છીએ કે આપે બાળકો ઉપર પુષ્પ વર્ષાના આશીર્વાદ કરવાના છે. ઝડપથી આપણે સાથે સમાજોત્સવમાં ઉજવાઈ રહ્યો છે ત્યારે આપણે સૌ ગાયત્રી મહામંત્ર એકવાર બોલીશું. સદબુદ્ધિ સદજ્ઞાન મળે સૌના માટે, સદબુદ્ધિ સૌના માટે ભવિષ્યની કામના કરીએ. એક પછી. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. દરેક માતા પિતાનું પવિત્ર ધર્મ કર્તવ્ય છે બાળકને જન્મ આપ્યા પછી ભોજન, વસ્ત્ર અને શારીરિક જરૂરિયાત પૂરી પાડી અને શિક્ષણ અને સંસ્કારની વ્યવસ્થા કરવી પડે. યદિ માતા પિતા નહીં ધ્યાન તો કેસે બને મહાન. બચ્ચોનો મહાન બનાવવા માટે શિક્ષણ સાથે સંસ્કાર આપવામાં આવી રહ્યા છે. આજ રોજ સૌભાગ્યનો સૂરજ ઉગ્યો. ગુજરાતના સીએમ, આંગણવાડી, ત્યારબાદ બાલવાટિકાના વિદ્યાર્થીઓને ઉપર મોકલશો. પહેલી વાર બાલવાટિકા કેબિનેટ શ્રી ડિનોર સાહેબ, અમારા સાંસદ, સબ લોકનાયકો, દેવી સ્વરૂપા માતા બહેનો, પ્યારા ભૂલકા ભાઈઓ બહેનો, ગણેશ ભગવાન કે સર્વ બાળકોનું જીવન મહાન બને એવા ભાવ માટે ગણપતિની આપણે આહવાન કરીએ. ઓમ ગણાનામ તા ગણપતિ ગૌમ હવામહે પ્રિયાણામ તા પ્રિયપતિ ગૌમ હવામહે મંદિનામ તા નિધિપતિ ગૌમ હવામહે વસો મમ જાને ગર્વદમાત્મજાસે ગર્વ. ત્યારબાદ ધોરણ 9 ના બાળકો પણ ઉપસ્થિત થાય. ધોરણ 9 ના વિદ્યાર્થીઓને ઝડપથી સ્ટેજ ઉપર મોકલજો. ધોરણ 9 ના વિદ્યાર્થીઓ. ધોરણ 9 ના વિદ્યાર્થીઓને ઉપર સ્ટેજ ઉપર ઉપસ્થિત થાય. દરેકે વિદ્યાર્થી મિત્રો છે, દરેકે પોતાની કલમ હાથમાં લઈને ઊંચી કરે. કલમ એક ક્રાંતિકારી છે. દરેકે વિદ્યાર્થીઓ બેઠેલા છે. અહીંયા નવા ભૂલકાઓ કે જે પ્રવેશોત્સવ તેમને કીટ અર્પણ કરવા માટે દાન કરી છે. ધોરણ 11. પુરો દસ્મે વિસ્વરૂપાઇન્દો અંતર મહિમાનમાનમ જરી. બાળકો ઝડપથી સ્ટેજ ઉપર ઉપસ્થિત થશો. પદીમ ચતુર્પદીમ અષ્ટાપદીમ ભુવનાનો પ્રસન્નાગમ સ્વાહા. ઓમ નમઃ સંભવાય ચ મયો ભવાય ચ નમઃ શંકરાય ચ મયસ્કરાય ચ નમઃ શિવાય ચ શિવતરાય ચ. જ્ઞાનનો ઉદય અંતઃકરણ થાય. જ્ઞાનની પ્રથમ અભિવ્યક્તિ માટે બાળકોમાં બૌદ્ધિક વિકાસ અને માનસિક વિકાસ થાય એવી સદભાવના માટેનો ઝડપથી આપણો વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. સરસ્વતીનું ધ્યાન. લક્ષ્મીર મેઘાધરા પોષ્ટે ગૌરે તોષ્ટે પ્રભા ધૃતે એતા વિપાહી તનુર્વિ અષ્ટાભિર્મામ સરસ્વતય સરસ્વતય નમો નિત્યમ ભદ્રકાલાય નમો નમઃ. વેદ વેદાંત વેદાંગ વિદ્યાસ્થાને ભયે વચ. તમામ બાળકોને 9 થી 11 ના બાળકો. પદ પંકજ ભક્તિ યુક્તા એ ત્વામ ભજન્તે નિખિલાન પરાન વિહાય. તે નિર્જરાત્મહ્યાંતિ કલેવરેણ ભુવહીન વાયો ગગનાંબુ વિનિર્મિતે. ઓમ દોમ શાંતિરંતરિક્ષ ઘોમ શાંતિ પૃથ્વી શાંતિરાપઃ શાંતિરૌષધયઃ શાંતિર્વનસ્પતયઃ શાંતિર્વિશ્વે દેવા શાંતિ બ્રહ્મ શાંતિ સર્વગોમ શાંતિ શાંતિરેવ શાંતિ ક્ષમા શાંતિરેધિ. દરેક પરિજનો દરેકના ઉપર બાળકો પર પુષ્પ વર્ષા કરે. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડાધ્વજ મંગલમ પુંડરીકાક્ષો અને હવે સર્વમંગલ માંગલ્યે શિવે ખૂબ આભાર. સર્વાર્થસાધિકે શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી ખૂબ નમોસ્તુતે. આભાર માનીય ભારતીય મુખ્યમંત્રી શ્રી. સંસ્કૃતિ કી જય. ગુજરાત સરકારના શિક્ષણના મહાકુંભનો અમી ઘૂંટડો એટલે શાળા પ્રવેશોત્સવ. આજના અરૂડા અવસરે સાદર વિનંતી કરું છું ધોરણ 8 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ડોડિયાર દ્રષ્ટિને આપના અમૃત વચન માટે. દીવડાની આ બાલિકા આપની વચ્ચે અમૃત વચન રજૂ કરશે. ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી સાહેબ, સર્વે વડીલો, મારા સાથી ભાઈઓ બહેનો અને
આજે જે શાળામાં નવા બાળકો આવ્યા છે તેમને ધ્રોડિયાર દ્રષ્ટિના નમસ્કાર. આજે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2025ના શુભ પ્રસંગે મને સ્વાસ્થ્ય અને પર્યાવરણ વિશે કંઈક કહેવાનો મોકો મળ્યો છે તેનો મને ખૂબ જ આનંદ છે. આપણે સૌ જાણીએ છીએ કે જો આપણે સ્વસ્થ રહીશું તો જ સારું ભણી શકીશું અને સારા કામ કરી શકીશું. જો આપણે સ્વસ્થ રહેવું હોય તો આપણે શું કરી શકીએ? આપણે સ્વસ્થ રહેવા માટે આપણી આસપાસનું પર્યાવરણ પણ સ્વસ્થ હોવું જોઈએ. પર્યાવરણ એટલે શું? પર્યાવરણ એટલે આપણી આસપાસની હવા, પાણી, વૃક્ષો, જમીન અને ઘણા બધા જીવજંતુઓ. આજકાલ આપણે જોઈએ છીએ કે આપણી આસપાસ ક્યાંક ને ક્યાંક ગંદકી જોવા મળે છે, જેમ કે વાહનોમાંથી નીકળતો ધુમાડો, કારખાનામાંથી નીકળતો કચરો અને ખેતીમાં વપરાતા બેફામ જંતુનાશક દવાઓ. આ બધું જ આપણા પર્યાવરણને બગાડે છે. આના કારણે આપણને ક્યાંક શ્વાસ લેવામાં તકલીફ પણ થાય છે, પાણી અને જમીન બંને બગડી જાય છે અને ઘણી ખરી બીમારીઓ પણ આપણા શરીરમાં આવે છે. આપણે આપણા પર્યાવરણને બચાવવા માટે શું કરી શકીએ? તો આપણે જ્યાં છીએ ત્યાંથી આપણે ઘણું બધું કરી શકીએ છીએ, જેમ કે વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર કરવું, પાણીનો બગાડ ન કરવો, કચરાનો યોગ્ય જગ્યાએ જ નિકાલ કરવો અને ખેતીમાં વપરાતા બેફામ જંતુનાશક દવાઓ અને રાસાયણિક ખાતર આ બધાનો આપણે ઉપયોગ ટાળવો જોઈએ. આજે આપણી શાળામાં જે નાના નાના ફૂલકાઓ આવ્યા છે તેમને પણ આપણે સ્વચ્છતા અને સારા સ્વાસ્થ્યના પાઠ ભણાવવા જોઈએ. આપણી શાળામાં આજે કન્યા કેળવણીના દિવસે જે નાના ભાઈઓ બહેનો આવ્યા છે તેમને આપણે સ્વાસ્થ્ય અને પર્યાવરણના પાઠ શીખવીશું. ખાસ કરીને દીકરાઓ સાથે દીકરીઓને ભણાવવી ખૂબ જરૂરી છે, કારણ કે એક ભણેલી દીકરી 2 ઘરને તારે છે. તે ધારે તો પોતાના ઘર, સમાજ અને કુટુંબમાં સ્વાસ્થ્ય અને સ્વચ્છતાના પાઠ શીખી શકે છે. એક શિક્ષિત દીકરી પોતાના અધિકાર જાણે છે. તો ચાલો આપણે બધા ભેગા મળીને નક્કી કરીએ કે આપણે આપણા પર્યાવરણને સ્વચ્છ અને સારું રાખીશું. યાદ રાખો, સ્વસ્થ પર્યાવરણ એ જ સ્વસ્થ જીવનનો આધાર છે. ભારત માતા કી જય. આભાર. સાદર આમંત્રિત કરીએ છીએ સામાજિક ઉત્થાન વિશે અમૃતવાણી રજૂ કરવા ધોરણ 11માં ભણતી ખાટા ધ્રુવીને. આપની વચ્ચે ધોરણ 11માં ભણતી ખાટા ધ્રુવી અમૃત વચન રજૂ કરશે. આપણા ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી સાહેબ શ્રી, સર્વે વડીલો, ભાઈઓ, બહેનો તથા નવા પ્રવેશ મેળવેલ બાળકોને ખાટા ધ્રુવીના વંદન. આજે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2025ના આ શુભ પ્રસંગે મને સામાજિક ઉત્થાન કાર્યક્રમ વિશે કંઈક કહેવાનો મોકો મળ્યો છે, તેનો મને ખૂબ જ આનંદ છે. સામાજિક ઉત્થાન એટલે આપણા સમાજને આગળ વધારવું, સમાજમાં સૌ કોઈને સમાનતા મળે, સમાન તકો મળે, સમાજમાં કોઈ પાછળ ન રહી જાય અને બધા સુખી થાય તેવું વાતાવરણ સમાજમાં ઊભું કરવું જોઈએ. આ કામમાં શિક્ષણ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. આજે કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરી રહ્યા છીએ, એ પણ એક આજે આપણે કન્યા કેળવણી મહોત્સવ ઉજવી રહ્યા છીએ સામાજિક ઉત્થાનનો એક મોટો કાર્યક્રમ છે. આનો અર્થ એ છે કે દીકરા દીકરીઓને ભણવા પર ભાર મૂકીએ છીએ. દીકરા સાથે દીકરીઓ ભણે તો 2 કુળ તારે છે, પોતાના પરિવાર, ગામ અને સમાજને પણ આગળ લાવે છે. શાળા પ્રવેશોત્સવ દ્વારા આપણે બાળકોને શાળામાં આવકારીએ છીએ. આ બાળકો ભવિષ્યમાં આપણા સમાજનું નિર્માણ કરશે. તેમને સારી કેળવણી આપવી એ આપણા સૌની જવાબદારી છે. વ્યક્તિ નિર્માણ થકી પરિવાર નિર્માણ થશે, પરિવાર નિર્માણ થકી રાષ્ટ્ર નિર્માણ થશે. સામાજિક ઉત્થાન માટે આપણે અનેક કાર્યો કરી શકીએ છીએ, જેમ કે સ્વચ્છતા જાળવણી કરવી, ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને મદદ કરવી, વૃક્ષારોપણ કરવું, સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરવો, સાથે મળીને રહેવું. આ નાના પાયે શરૂ કરેલા કાર્યો સમાજમાં મોટા બદલાવો લાવી શકે છે. સરકારશ્રી તરફથી પણ સામાજિક ઉત્થાનના અનેક કાર્યો થઈ રહ્યા છે. જ્યારે દરેક વ્યક્તિ પોતાના ભાગે આવેલું કામ શ્રેષ્ઠ રીતે કરે છે ત્યારે આપણું સમાજ ખરેખર આગળ વધશે અને સાચા અર્થમાં આપણું સામાજિક ઉત્થાન થશે. એ બધું આપણે સૌ કરી શકીએ એમ છીએ. આટલું કહી હું મારી વાતને વિરામ આપું છું. ભારત માતા કી. ખૂબ ખૂબ ધન્યવાદ. અને હવે મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના અંતર્ગત દીકરીઓને આર્થિક સહાય આપવામાં આવે છે, ત્યારે દાતાઓ દ્વારા આજે માનનીય મુખ્યમંત્રી શ્રીને ₹1 લાખના ચેક અર્પણ માટે વિનંતી કરું છું દાતાઓને કે ઝડપથી તેઓ સ્ટેજ ઉપર આવે અને માનનીય મુખ્યમંત્રી શ્રીને દાતાઓ દ્વારા ચેક અર્પણ કરવામાં આવશે. પોપટભાઈ નાથાભાઈ ડિંડોર કે તેઓ ₹1 લાખનો ચેક માનનીય મુખ્યમંત્રી શ્રીને કલ્યાણ નિધિમાં અર્પણ કરશે અને તેમનું સન્માન માટે માનનીય મુખ્યમંત્રી શ્રીને વિનંતી કરીએ કે તેઓ દાતાઓનું સોલથી સન્માન કરશો. સાથે સાથે સંત તાલુકા ટીચર સોસાયટી એસોસિએશનના સેક્રેટરી અને ચેરમેનને વિનંતી કરીએ તેઓ ઝડપથી સ્ટેજ ઉપર આવે, તેઓનો પણ ચેક અર્પણ કરે અને તેમનું માન્ય મુખ્ય ચરણમાં લઈ જતા
શાળા પ્રવેશોત્સવ અને સમાજોત્સવ બનાવવાના આ થીમ સાથે આગળ વધી રહેલા શિક્ષણ વિભાગના માન્ય કેબિનેટ મંત્રી શ્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોર સાહેબને જોરદાર તાળીઓથી આવકારીએ છીએ આપના માર્ગદર્શન માટે. શિક્ષણ મંત્રી શ્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોર સાહેબ. બોલો ભારત માતા કી. એ અવાજ થોડી ઓછી આવી. આપણા ગુજરાતના માન્ય મુખ્યમંત્રી આપણી વચ્ચે પધાર્યા હોય, આપણા ઉત્થાન માટે, આપણા સર્વાંગી વિકાસ માટે ચિંતિત છે. બોલો ભારત માતા કી. બોલો માનગઢ ધામ કી. બોલો ગોવિંદ ગુરુ કી. બોલો મહીસાગર માત કી. ધન્યવાદ. તો મિત્રો, આજે પૂરા ગુજરાતમાં આપણો કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ અને એનો બાળકોનો ઉત્સવ, બાળકોનો સર્વાંગી ઉત્કર્ષ થાય, વિકાસ થાય, એના માટેનો સમાજોત્સવ બધા સાથે મળીને ગુજરાતની ધરતી પર આજે આ કાર્યક્રમની શરૂઆત થઈ છે. આપણા સન્માનીય મૃદુ ને મક્કમ, સંવેદનશીલ, સરળ અને સાલસ સ્વભાવના માન્ય મુખ્યમંત્રીશ્રીએ આપણી મહીસાગરનો, આપણો કડાણા તાલુકો, બોર્ડરનો આપણો તાલુકો, એની પસંદગી કરી આપણી વચ્ચે પધાર્યા છે. આપણા બાળકોને પહેલા બાલવાટિકા, આંગણવાડી અને પહેલા ધોરણમાં નામાંકન કરાવડાવ્યું છે. એમને શુભેચ્છા પાઠવી છે, એમને આશીર્વાદ પાઠવી. ત્યારે આપણે સાહેબને તાળીઓથી આપણે મિત્રો વધાવીએ. સાહેબને જેટલી તાળીઓ પાડીએ એટલી ઓછી છે. સાહેબનો આ વિસ્તાર વતી, મારા સમાજ વતી સાહેબનું હું પણ તહે દિલથી સ્વાગત કરું છું, આપને આવકારું છું. સાથે ઉપસ્થિત આપણા જિલ્લા પંચાયતના પ્રમુખ સન્માન્ય બાબુભાઈ અને આપણા લોકપ્રિય સાંસદ, વર્ષોથી આ વિસ્તારની સેવા કરી છે એવા મારા પરમ શ્રદ્ધેય જસવંતસિંહ ભાભોર સાહેબ, સાથે આપણા પંચમહાલના સાંસદ શ્રી રાજપાલજી, સાથે ઉપસ્થિત આપણા જિલ્લા સંગઠનના પ્રમુખ દશરથભાઈ બારિયાજી, આપણા કડાણા તાલુકો, સંતરામપુર તાલુકો, બંને આપણા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, આપણા સંગઠનના પ્રમુખશ્રી, સંગઠનની સંતરામપુર, કડાણા, સંતરામપુર નગર, આ ત્રણેય ટીમ, સંગઠનની ટીમના તમામ પદાધિકારી, સાથે મારી જિલ્લાના મહામંત્રી શ્રી રાવજી કાકા, આપણા પ્રદીપસિંહ અને બારોટજી અને મારા સમાજના વડીલો, ત્યાં વર્ષોથી જેમને સેવા બજાવી છે એવા સન્માન્ય કાળુભાઈ ડામોર, આપણા કેમ કાકા, વાઘા કાકા, આપણા મૂળજીભાઈ પાટીદાર, આપણા જવરાભાઈ અને બધા જ એપીએમસીના બધા જ સદસ્યો, સરપંચ મિત્રો અને જેમને આજે નામાંકન કરાવડાવ્યું છે, આપણા વિદ્યાર્થી મિત્રો, આંગણવાડી, આપણી બાલવાટિકા અને પહેલા ધોરણના તમામ વિદ્યાર્થીઓને પણ ઢેર સારી શુભકામના પાઠવું છું. સવિશેષમાં મિત્રો, આ શાળા પ્રવેશોત્સવની શરૂઆત આપણા સન્માન્ય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારે ગુજરાતની ધુરા સંભાળી અને એ સમયે મોદીજીએ જ્યારે આ રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે એમને જ્યારે શિક્ષણની ચિંતા કરી, શિક્ષણનો ચાર્ટ જોયો અને એ સમયે જે પહેલા ધોરણમાં એડમિશન લેતા બાળકો ધોરણ 7-8 સુધી પહોંચતા 37% ડ્રોપ આઉટ થતા હતા. એની વિશેષ ચિંતા કરીને એમાં એમને મોદી સાહેબે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની શરૂઆત 2002 થી 2003માં શરૂઆત કરી. આજે આપણે 22 વર્ષ પૂરા કરીને 23મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છીએ અને એનો પરિણામ મિત્રો આપણે આજે મળ્યું છે. જ્યારે ગુજરાતના માન્ય મુખ્યમંત્રી તત્કાલીન હતા ત્યારે ડેડિયાપાડા ગયા હતા અને આપણી વસાવા સમાજની દીકરીઓને એમને એડમિશન આપ્યા હતા. પહેલા ધોરણમાં દાખલ કરી હતી દીકરીઓ આજે નોકરી મળીને આત્મનિર્ભર બની છે. આજે આ 23 વર્ષે એમને આપણે યાદ કરીએ. આ કેળવણી અભિયાનનો જે આરંભ થયો એ ગુજરાતના ઇતિહાસમાં સ્વર્ણિમ અક્ષરે મિત્રો લખાશે અને એને આગળ વધારવાનું કામ આપણા સન્માનીય ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આજે કરી રહ્યા છે અને આપણી વચ્ચે પધાર્યા છે. શિક્ષણ ક્ષેત્રે થયેલી 21મી સદીની મોટામાં મોટી આ ક્રાંતિ, આ કન્યા કેળવણી મહોત્સવ, એ અમીર હોય, ગરીબ હોય, જાતિ, ધર્મ કે ભાષાના ભેદને ભૂલીને ગુજરાતમાં વસતા બાળકોનું 100% નામાંકન થાય, 100% સ્થાયીકરણ થાય, ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે, એના માટે શાળા પ્રવેશોત્સવમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો, અધિકારીશ્રીઓ, વાલીઓ, એસએમસી, એસએમડીસીના સભ્યો, સમાજના શ્રેષ્ઠીઓ
મંત્રીશ્રીઓ, અમારા પદાધિકારીશ્રીઓ, ધારાસભ્યો, સંસદ સભ્યો ગામે ગામ આજે મિત્રો બાળકોને નામાંકન કરાવવા આજે કામગીરી કરી રહ્યા છે. 8,75,000 જેટલા બાળકો આ બાલવાટિકામાં આજે પ્રવેશ લેવાના છે. ગુજરાતમાં 10 લાખથી ઉપર વિદ્યાર્થીઓ નવમા ધોરણમાં પ્રવેશ લેવાના છે અને 11 લાખ જેટલા વિદ્યાર્થીઓ 11મા ધોરણમાં મિત્રો પ્રવેશ લેવાના છે. સાથે સાથે માન્ય આપણા જે ગુજરાતી સાહિત્યકાર ગીજુભાઈ બધેકાએ કહ્યું હતું કે શિક્ષણનું કાર્ય સમાજની સાથે સાથે સમાજની વચ્ચે જઈને કરવાનું હોય છે. તે માત્ર શિક્ષકો, વાલીઓ કે વિદ્યાર્થીઓ પૂરતું મર્યાદિત નથી. ગીજુભાઈની આ સામાજિક ચેતનાના વાહક તરીકે એ વાતને ગુજરાત સરકારે અમલમાં મૂકી છે. શાળા પ્રવેશોત્સવના સફળ મોડેલનું આ આપણો જે મોડેલ છે શાળા પ્રવેશોત્સવ પૂરા દેશમાં ગુજરાત એમાં પ્રથમ સ્થાને છે અને અન્ય રાજ્યોએ પણ આ આપણા મોડેલને મિત્રો અપનાવ્યું છે. આજે આપણે શાળામાં નવનિર્માણના પ્રથમ પગથિયાની ઉજવણી કરવા જઈ રહ્યા છે. આજે જે નાના નાના ભૂલકાઓ, આ બાળદેવો આપણા આંગણે મિત્રો આવ્યા છે. આ ભૂલકાઓ પ્રથમવાર શાળાના આંગણે પગ મૂકવાનો એમને અવસર મળ્યો છે. તે બાળક માત્ર અભ્યાસનો આરંભ કરતો નથી, પરંતુ તે ભારતના ઉજ્જવળ ભવિષ્ય અને નવા સપનાની શરૂઆત કરે છે. આ આપણી વિકસિત ભારતની યુવા પેઢીનું સર્જન છે. વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાત માટે વિકસિત યુવાનનું ઘડતર કરવા માટેનું આ પહેલું પગથિયું છે. આજે સાંસ્કૃતિક દ્રષ્ટિએ પણ ભારતે હંમેશા નારીઓની પૂજા કરી છે. આપણે અહીંયા યત્ર નાર્યત્ર પૂજ્યતે તત્ર દેવતા રમ્યતે સૂત્ર છે. 9 દિવસ આપણે માતાજીની આરાધના કરીએ છીએ, આપણે દેવી શક્તિની આરાધના કરીએ છીએ અને એ મંત્ર આપ્યો છે અને સાચા અર્થમાં ભારતીય સંસ્કૃતિની સદા નારી શક્તિને માન આપ્યું છે. તેમ છતાં કેટલાક સામાજિક કુરિવાજો, શિક્ષણનો અભાવ અને અંધશ્રદ્ધાના કારણે દીકરીઓને મોટી સંખ્યામાં શિક્ષણથી વંચિત રહેતી હતી. આ જૂની માન્યતાને બદલી નાખીને એક અભૂતપૂર્વ આ ગુજરાત સરકારનો આ એક કન્યા કેળવણીનો મહાયજ્ઞ મિત્રો જે છે એ એક કન્યા કેળવણીનો મહોત્સવ, આ અભિયાનની શરૂઆત આપણા ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે નારી શક્તિને માન આપવા માટે મિત્રો આ કર્યું અને નારી વંદન કાયદો પણ એમને મિત્રો પસાર કર્યો છે. માન્ય મોદીજીનું સૂત્ર જેમને આપ્યું બેટી બચાવો બેટી પઢાઓ, એ દીકરી જન્મે ત્યારે ઉત્સવ થવો જોઈએ એટલું જ નહીં, પણ દીકરી ત્યારે વિદ્યારંભ કરે એનો પણ એક ઉત્સવ થવો જોઈએ. એટલે શાળામાં દીકરીઓને દાખલ કરવા માટે એમને પૂરા ગુજરાતના ગરીબ, ઉપેક્ષિત, પીડિત, દલિત, આદિવાસી સમાજને આહવાન કર્યું અને કહ્યું કે તમારી દીકરી મને ભિક્ષામાં આપો, મને ભિક્ષામાં આપો, તમારી દીકરીને મારે ભણાવી છે. તો આ બેટી બચાવો બેટી પઢાઓનો નારો એમને આપીને એ ઉક્તિને મિત્રો સાર્થક કર્યું છે. અને એમને પોતાને ભેટમાં મળેલી તમામ ચીજ વસ્તુઓ એનો મિત્રો તોશાખાનામાં જમા કરીને હરાજી કરીને કન્યા કેળવણીમાં પૈસા આપવાનું કામ મોદી સાહેબે કર્યું. એ જ પરંપરાને આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ એ નિભાવી રહ્યા છે ને આજે આપણા એમના નેતૃત્વમાં આજે આપણે કન્યા કેળવણી મહોત્સવ આપણે કરી રહ્યા છીએ. ત્યારે મારી મહીસાગરની વાત કરું, તમે આદિજાતિ વિસ્તારના વિભાગમાં પણ નવી મોડેલ સ્કૂલ આપણી કેજીવીબી આપણી જે ચાલે છે 249, 26,000 જેટલી દીકરીઓ એમાં અભ્યાસ કરી રહી છે. અને મારે પણ અહીંયા આ જ કેમ્પસમાં આજે આપણું બેણદા હોય, આપણું દીવડા હોય, આપણું ડીટવાસ હોય, ત્યાં 300 જેટલી આપણી કેજીબીબીમાં આપણી વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરી રહી છે. અને મુખ્યમંત્રી સાહેબને આપણે તાળીઓથી વધાવવા જોઈએ. ફરીથી 200 વિદ્યાર્થીઓની આપણે હોસ્ટેલ મંજૂર કરાવી છે. એનું ખાતમુહૂર્ત આ આચારસંહિતાને લીધે આપણે કરી શક્યા નથી, પણ એ ટૂંક સમયમાં ચાલુ કરીને આ જ કેમ્પસમાં 300 વિદ્યાર્થીઓ દીકરીઓ અભ્યાસ કરશે, હાયર એજ્યુકેશન મેળવશે. એની વ્યવસ્થા માન્ય મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ મિત્રો આપણે કરી રહ્યા છે. માન્ય નરેન્દ્રભાઈ આપણને આપ્યું હતું, આપણે સૂત્ર જે આપ્યું એને સાર્થક કરવાનું કામ આપણે મિત્રો કરી રહ્યા છે. મને કહેતા બાબતનો આનંદ છે કે કેળવણી મહોત્સવના આયોજનથી ગુજરાતી દીકરીઓના શિક્ષણમાં હરણફાળ ભરી છે. માન્ય નરેન્દ્રભાઈ મોદીએ કંડારેલા વિકાસના રાજમાર્ગ પર વર્તમાન સરકારના સુકાની આપણા માર્ગદર્શક માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ કન્યા કેળવણીને અન્યને પ્રોત્સાહન આપે છે. નમો લક્ષ્મી, નમો સરસ્વતી જેવી અનેક યોજનાઓ વિદ્યાર્થીલક્ષી મૂકીને બાળકોના સર્વાંગી વિકાસ માટે માન્ય મુખ્યમંત્રીશ્રીએ પહેલ કરી છે.
અને એનું પરિણામ મિત્રો આજે આપણને જોવા મળ્યું છે. આપણે આપણા જે સપનાઓ બાળકો જુએ છે, સપનાઓ સાકાર કરવાનું કામ આ ગુજરાતની સરકાર મિત્રો કરી રહી છે. વિદ્યાર્થી આત્મનિર્ભર બને, પોતાના પગ પર ઉભો રહે, એના માટે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસી આપણે અમલમાં મૂકી છે. વિદ્યાર્થીઓ નવા આઈડિયા સાથે, નવા સંકલ્પો સાથે, નવી ઉપલબ્ધિ સાથે, નવી કલ્પના સાથે આગળ વધે, એના માટેના પ્રયત્નો પણ આપણી રાજ્ય સરકાર મિત્રો કરી રહી છે. અને સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસીમાં 9 થી 12 વિદ્યાર્થીઓને પણ આપણે તક આપીએ છીએ. વિદ્યાર્થીઓની કલ્પનાને ઉડાન મળે, એના માટે માનનીય મુખ્યમંત્રી સાહેબના માર્ગદર્શન હેઠળ ગુજરાતના 280 વિદ્યાર્થીઓ જેમને જે ઇનોવેશન કર્યું, નવું સંશોધન કર્યું, એમને એમના ખાતામાં ડીબીટીના માધ્યમથી 20,000 રૂપિયાનો પ્રોત્સાહક જોગવાઈ મિત્રો અમે એમને એના ખાતામાં આપી છે. અને સાથે સાથે આજે આ ગુજરાત સરકાર ઉપેક્ષિત, પીડિત, દલિત, આપણા છેવાડાના વ્યક્તિને પડખે મિત્રો ઊભી છે. આપણો આ વિસ્તાર કડાણા જળાશય 1969માં ખાત મુહૂર્ત થયું, 73માં પૂરો થયો. કોંગ્રેસે ડેમ બનાવ્યા, ડેમ બનાવી આપ્યું, આપણને ડૂબાડ્યા, સિંચાઈનું પાણીને આપ્યું, પીવાનું પાણીને આપ્યું. 53 ગામો ડૂબાણમાં ગયા, 231 પરિવારો વિસ્થાપિત થયા. આજે પણ 67 ખાતેદારોને જમીન નથી મળી, એ પણ માનનીય મુખ્યમંત્રી શ્રી ફાઇલ મિત્રો હાથમાં લીધી છે. અને આપણે પાણી આપવાનું કામ આપણા જે 185 કરોડના ખર્ચે 85 તળાવો આપણે સંતરામપુર પૂર્વ પશ્ચિમના આપણે ભર્યા છે. અને આજે આ ધરતી પર આપણે બેઠા છીએ, માનનીય મુખ્યમંત્રી સાહેબના માર્ગદર્શન 85 કરોડ રૂપિયાની માતબર રકમ મંજૂર થઈ, વહીવટી મંજૂરી મળી. ઉત્તરના 32 તળાવો આપણે ભરવાના છે ને એ ભરીને એનું ઉદ્ઘાટન કરવા માટે પણ માનનીય મુખ્યમંત્રી સાહેબને આપણે ઉત્તરમાં મિત્રો નેક્સ્ટ ટાઈમ મિત્રો આપણે લાવીશું. સાથે સાથે આ સરકાર આપણી સાથે છે, સરકાર આપણા બધાની પડખે છે. માનનીય મુખ્યમંત્રીનો હું આભાર માનું છું અને આપણા બધાને ઢેર સારી શુભકામના પાઠવું છું. ને એટલું જ કહીશ કે શારદીય અજવાળા પહોંચ્યા ગુજર ગામે ગામ, શારદીય અજવાળા પહોંચ્યા ગુજર ગામે ગામ, ધ્રુવ તારકની જેમ જળહળે એકલવ્યની શાન, સૌને સૌની પાંથ મળે ને સૌને સૌનું આપ મળે, દસે દિશામાં સ્મિત વહે હો દસે શુભ લાભ, સમાજ કેરે દરિયો હાકી શિક્ષણ કેરું વહાણ, આવો કરીએ આપણે સૌ ભવ્ય રાષ્ટ્રનું નિર્માણ. આપણે વ્યક્તિ નિર્માણ, પરિવાર નિર્માણ, સમાજ નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં બધા સહભાગી બનો. અને સમાજની પણ જવાબદારી છે. મારી એસએમસી હોય, એસએમડીસી હોય, એને આજે સ્ટ્રેન્થન કરવાનું કામ માનનીય મુખ્યમંત્રી સાહેબના હસ્તે અમે કર્યું છે. એટલે નવી રચના થયા પછી દરેકે શાળાની મુલાકાત લે અને બાળકોને નું ધ્યાન રાખે, શિક્ષક મિત્રોને સહયોગ કરે. જે કંઈ ખૂટતી કડી હોય એ પણ મિત્રો આપણે ઉમેરીશું. ચાલુ સાલે માનનીય મુખ્યમંત્રી સાહેબે આપણે બજેટ આપ્યું છે. PM3 ની તહત આપણે ગુજરાત સરકારના બજેટથી પણ આપણે ગુજરાતમાં નવી 100 શાળાને PM3 બનાવવા મિત્રો આવનારા સમયમાં જઈ રહ્યા છે. એ પણ એક સૌભાગ્યની બાબત છે. આજે સૌ પધાર્યા સન્માનિત મંચ ઉપસ્થિત દેવતુલ્ય વડીલો, માતા બહેનો, યુવાનો, તમારા બધાનું સ્વાગત કરું છું. સવિશેષ આપણા માનનીય મુખ્યમંત્રી સાહેબે આપણને આજે તક આપી, આપણા વિસ્તારમાં આવ્યા છે. તેમનો પણ આપના પ્રજાજનો વતી, મારા શિક્ષણવિદ બધા પરિવારો, આદિવાસી સમાજ વતી સાહેબનો પણ આભાર માનું છું. બોલો ભારત માતા કી, બોલો ભારત માતા કી. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર માનનીય શિક્ષણ મંત્રી શ્રી આપનો. આજના શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવમાં આપ સૌની વચ્ચે આપ સૌને માર્ગદર્શન આપવા માટે ઉપસ્થિત ગુજરાત રાજ્યના બાળપ્રેમી અને સંવેદનશીલ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને જોરદાર તાળીઓ સાથે આવો સાદર આમંત્રિત કરીએ છીએ આજના દિવસે આપ સૌના માર્ગદર્શન માટે. કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2025ના કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર, મહીસાગર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી બાબુભાઈ પટેલ, સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર, સાંસદ શ્રી રાજપાલસિંહ યાદવ, મહીસાગર જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી દશરથસિંહ બારિયા, સંતરામપુર તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી હરેશભાઈ, કડાણા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી મંગુબેન માલીવાડ, કડાણા તાલુકા ભાજપ પ્રમુખ શ્રી પરબતભાઈ, મહીસાગરના કલેક્ટર શ્રી, જિલ્લા વિકાસ અધિકારી, આમંત્રિત સર્વ મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો,
સૌને મારા નમસ્કાર. જ્યારે જ્યારે આપણા વડાપ્રધાન શ્રી હર હંમેશ દરેકે દરેક આયોજન અને એ આયોજનમાં જન જન કેવી રીતે જોડી શકાય એના ઉપર એમણે ભાર મૂક્યો. અને એમણે જ્યાં જ્યાં જે વસ્તુ આજે શરૂ કરાઈ હતી એના પરિણામ સ્વરૂપ આપણને દરેકે દરેકમાં સારા ફળ મળી રહ્યા છે, પરિણામ મળી રહ્યા છે. જેમ અહીંયાથી હમણાં કુબેરભાઈ કહેતા હતા કે પહેલા ડ્રોપ આઉટ રેશિયો 35%થી ઘટી ના આજે 85% જે 0.85% જેટલો થયો છે. એટલે 1% કરતા પણ નીચે આ જે ડ્રોપ આઉટ રેશિયો થયો છે એનો લાભ આપણને મળી રહ્યો છે. ને આજે વિદ્યાર્થીઓ જેણે જેણે શાળામાં પ્રવેશ લઈ અને આગળ વધ્યા છે એનો લાભ પણ સમાજને મળી રહ્યો છે. શાળામાં ભણવું 3 વસ્તુ ઉપર માનનીય વડાપ્રધાનશ્રીએ ખાસ ભાર મૂક્યો છે: શાળા, શિક્ષક અને શિક્ષણ. આ ત્રણેય વસ્તુ એક રીતે એટલે એક લાઈનમાં આગળ વધે તો ને તો જ સમાજનું ઉત્થાન છે. સમાજની સાથે તાલુકો હોય તો તાલુકો, ગામ હોય તો ગામ, જિલ્લો, જિલ્લાથી શહેર અને શહેરથી રાજ્ય અને રાજ્યથી દેશ. એટલે જે માનનીય વડાપ્રધાનશ્રીની સંકલ્પ છે કે આપણે ભારતને વિકસિત ભારત બનાવવું છે. અને જો વિકસિત ભારત બનાવવું હશે તો કોઈ એક શહેર કે એક રાજ્ય આગળ વધી જશે તો નહીં ચાલે. એટલે આપણે દરેકે દરેક ખૂણામાં છેવાડાનો માનવી કેવી રીતે મુખ્ય પ્રવાહમાં આવે એના માટેનો હર હંમેશ પ્રયત્ન કર્યો છે. આજે તમે બધા અહીંયા આગળ જોઈ શકતા હતા કે અહીંયા આગળ 5-5 જણને શાળા પ્રવેશોત્સવ માટે અહીંયા આગળ બોલાવ્યા. તો આંગણવાડી હોય, બાલવાટિકા હોય, ધોરણ 9માં પ્રવેશ લેતા હોય કે ધોરણ 11માં પ્રવેશ લેતા હોય, આજે એ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓનો ઉત્સાહ કંઈક ઓર હતો. આજે અહીંયા આગળ હું આવ્યો ત્યારે એ અહીંયા વિદ્યાર્થીને પૂછ્યું કે ભાઈ તમે શેમાં પ્રવેશ લીધો છે? તો એ બધાએ 5માં 11માં સાયન્સમાં પ્રવેશ લીધો હતો. તો સાયન્સમાં પ્રવેશ લઈને આગળ વધવું એ દરેકે દરેક માતા પિતા માટે એક ગૌરવની ક્ષણ હોય છે કે ભાઈ મારો દીકરો કે દીકરી સાયન્સમાં અભ્યાસ કરે છે. અને સાયન્સમાં અભ્યાસ કરે એટલે કોઈ પણ, આપણે એવું નથી કે કોઈ ફેકલ્ટી નાની છે, પણ મા બાપના મગજમાં એવું હોય કે મારો દીકરો કે દીકરી સાયન્સમાં ભણે. અને એના માટે ક્યાંક આર્થિક રીતે કોઈક ને કંઈ તકલીફ પડતી હોય તો એના માટેની ખૂબ સારી યોજના રાજ્ય સરકારે બનાવી છે. અહીંયાથી હમણાં ઉલ્લેખ થયો નમો લક્ષ્મી અને નમો સરસ્વતી. તો નમો લક્ષ્મી એ 9મા ધોરણમાં દીકરી પ્રવેશ કરે તો આ નમો લક્ષ્મીનો એને લાભ મળે. અને 9, 10 અને 11, 12 સલંગ પ્રવેશ લઈને પૂરું કરે એટલે એને 50,000 રૂપિયા મળે. એ જ રીતે નમો સરસ્વતી કે જે 11મા ધોરણ સાયન્સમાં લે તો એમાં દીકરા દીકરી બંનેને આ 25,000 રૂપિયા મળે છે. 11 અને 12 પાસ કરી લે એને 25,000 રૂપિયા અને દર મહિને આપતા હોઈએ છીએ એની અંદર. એટલે મા બાપને પણ શિક્ષણ પ્રત્યે કંઈક બોજ ન પડે અને સારી રીતે એમના દીકરા દીકરી ભણી શકે એના માટે એની ઉપર ભાર મૂકી અને જે વડાપ્રધાનની સંકલ્પના છે એ પ્રમાણે રાજ્ય સરકાર પણ આગળ વધી રહી છે. દીકરા દીકરીઓ ખૂબ સારી રીતે ભણી રહ્યા છે. આજે અહીંયા આગળ 10મા ધોરણમાં જે વિદ્યાર્થીની ફર્સ્ટ આવી હતી એને કેટલા ટકા માર્ક છે?
87% માર્ક, 87% માર્ક સાથે 10મા ધોરણની વિદ્યાર્થીની ફર્સ્ટ આવી છે. આજે કેટલા અહીંયાથી મારી પાસે એવું ઉદાહરણ છે કે અહીંના એક રમેશભાઈ ટાંક કે જેઓ મલ્હારભાઈ રમેશભાઈ ખાંટ એ વેટરનિટી ડોક્ટર થઈ આ સ્કૂલમાં ભણેલા અને એ આજે નવસારીમાં એમનો વ્યવસાય કરી રહ્યા છે. આજે ભણતર અને ભણતર માટેનું આગ્રહ કહીએ તો આગ્રહ અને દુરાગ્રહ એ માન્ય વડાપ્રધાન શ્રી હર હંમેશ કરતા આવ્યા છે અને એને ભાર મૂકીને આપણે આગળ વધીએ છીએ તો આપણને બધાને એનો લાભ મળી રહ્યો છે. તો એ પ્રમાણે જો આપણે આગળ વધીશું તો જે આજે અહીંયાથી કીધું આપણા સાંસદશ્રીએ કે આપણે અહીંયા આગળ 4 કંપનીઓ ચિપ્સની અહીંયા આપણા ગુજરાતમાં આવી રહી છે. માન્ય વડાપ્રધાનશ્રીએ 2003થી વાઇબ્રન્ટ શરૂ કર્યું અને વાઇબ્રન્ટની સાથે સાથે ધંધા રોજગાર અહીંયા આગળ ગુજરાતમાં ખૂબ સારા આવ્યા છે અને આ ધંધા રોજગારની અંદર પણ ધંધા જેટલા અહીંયા વધારે વધારે આવ્યા છે તો એની અંદર આપણને રોજગારી મળે એના માટે આપણે જે કરવું પડે આપણી સ્કિલ બતાવવી પડે એના ઉપર પણ ખૂબ ભાર રાજ્ય સરકાર અને હું ને મારી ટીમ આપી રહ્યા છે. તમારે ફક્ત અને ફક્ત એની અંદર તમારા વિદ્યાર્થીઓ રેગ્યુલર સ્કૂલે આવે એનો પ્રયત્ન કરવાનો હોય છે. શિક્ષકો અત્યારે ખૂબ સારી રીતે સ્કૂલમાં ખૂબ સારી રીતે ધ્યાન આપી રહ્યા છે. એક વિદ્યાર્થી એક દિવસ જો ન આવ્યો હોય તો શિક્ષક એના ઘર સુધી પહોંચી જતો હોય છે. એટલે ખૂબ સારી રીતે શિક્ષક ધ્યાન આપે છે, ભણાવે છે. ખાલી મા બાપ અહીંયા આગળ સ્કૂલમાં જે એસએમસી છે એની મિટિંગમાં આવે રેગ્યુલર, શાળામાં શું તકલીફ પડે છે એમના ઘરે પણ એમના દીકરા દીકરીને પૂછી શકે કે ભાઈ હજુ તમને કઈ તકલીફ પડતી હોય તો અમારા સુધી તમને ધ્યાન દોરવા માટે કોઈ તકલીફ પડે એવી નથી. તો જેટલું તમે ધ્યાન આપશો, જેટલા તમારા દીકરા દીકરી આગળ વધશે એટલો તમને ને અમને બધાને ફાયદો છે. એટલે આપણે બધા સાથે મળી અને સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી આપણે આગળ વધવાનું છે. તો એના માટે તમે જેટલો પ્રયત્ન કરશો એટલા પ્રયત્નમાં અમે તમારી સાથે સહભાગી થવા માટે હર હંમેશ તૈયાર છીએ. અને એ તૈયારી હોય ત્યારે અહીંયાથી 2 દીકરીઓએ આપણી સામાજિક દાયિત્વ અને આપણું પર્યાવરણ પ્રત્યેનું શું દાયિત્વ હોઈ શકે ને કેવી રીતે આમાં આગળ વધવું જોઈએ એના માટે પણ અહીંયાથી આજે બંને દીકરીઓ જે બોલતી હતી એ બોલવામાં તો વાંધો નથી પણ આ માઇક ઉપર જ્યારે બોલવાનું આવે ને ત્યારે માઇક ઉપરથી બોલવું એ સહેલી વસ્તુ નથી. પણ એ બંને દીકરીઓનો કોન્ફિડન્સ માટે પણ આપણે બધાએ ભેગા થઈને બંને દીકરીઓ અને અહીંયા બેઠેલા તમામ જેને આજે એડમિશન લીધું છે બધાને અભિનંદન આપવા માટે એક તાળી પાડીને બધાને વધાવો. આટલા કોન્ફિડન્સથી બોલવું એટલે મોટી વાત છે. બાકી માઇક ઉપર આવ્યા એટલે ઘણા એકદમ શાંત થઈ જાય, ગમે તેટલું આમ બૂમો પાડીને વાતો કરતા નેતા બી માઇક ઉપર આવે એટલે એકદમ શાંત થઈ જાય. કેટલું બોલવું, ક્યારે બોલવું, ક્યાં થયું કંઈ ખબર ના પડે ઘણી વખત. એટલે આટલા કોન્ફિડન્સથી આગળ વધ્યા છે એ પણ આપણા માટે આજે 90% સુધીનું રિઝલ્ટ 10મા અને 12મા બોર્ડમાં આ જિલ્લામાં આવતું થઈ ગયું છે. એટલે ખૂબ સારી આપણી વ્યવસ્થા અને વ્યવસ્થાનો લાભ અને એની અંદર જન અંદર જોડાય તો જ આ રિઝલ્ટો આવે. ના હવે આપણે 100% ઉપર લઈ જવાનું કે 100% રિઝલ્ટ આવે એના માટેનો આપણે બધા જો પ્રયત્ન કરીશું તો મને લાગે છે ત્યાં સુધી આપણે જેના માટે આપણે આગળ વધી રહ્યા છે એ બધા જ માટે અત્યારે ડોક્ટરથી માંડીને બધા જ અહીંયા આગળ આ જ જિલ્લા આખો આદિવાસી પટ્ટો ગણીએ તો પણ એની અંદર પણ દીકરા દીકરી ભણીને આજે પાયલોટથી માંડીને ડોક્ટરથી માંડીને દરેકે દરેક ક્ષેત્ર આજે આગળ વધી રહ્યા છે. ખૂબ સારી વાત છે આપણા માટે ને આપણે એના માટેનો પ્રયત્ન હતો. આજે અહીંયા આગળ
જે નમો લક્ષ્મી નમો સરસ્વતી યોજનાનો લાભ જે છે અત્યાર સુધીના આ જિલ્લામાં 24,000 વિદ્યાર્થીઓને 22 કરોડ 41 લાખથી વધુનો લાભ અહીંયા આપ્યો છે આ જિલ્લામાં જ. અને નમો સરસ્વતીમાં 2072 વિદ્યાર્થીઓને 1 કરોડ 71 લાભનો આ જિલ્લામાં આપ્યો છે. એટલે જેટલું તમે એની અંદર વધુ ને વધુ રસ લેશો એટલું ને એટલું તમે આગળ વધશો અને તમારું આગળ વધેલું દરેકને કામમાં આવવાનું છે. દીવડો ગામ એટલે દીવડો એટલે તો દરેક જણને, દીવડો એટલે આમ તો દીપકનું પ્રતીક છે. તો દીપક એટલે અજવાળું, અને અજવાળું ક્યારે થઈ શકે તો શિક્ષણ રૂપી જ્ઞાન રૂપી પ્રકાશ આપણે જો આપવો હશે તો આપણે એ મેળવવું પડે, અને એ મેળવીશું એટલું આપણે તો આપણી જાતને પ્રકાશિત કરી શકીશું, પણ સમાજને પણ પ્રકાશિત કરી શકીશું. આપણે સૌ સાથે મળીને આગળ વધીએ એ જ અભ્યર્થના સાથે વિરમું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રી સાહેબ શ્રી આપનો. અને હવે આજના મહોત્સવમાં ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી અને આપ સૌ મંચસ્થ મહાનુભાવો પધાર્યા ત્યારે તેમના આભાર વિધિ માટે સાદર આમંત્રિત કરીએ છીએ માનનીય જિલ્લા કલેક્ટર શ્રી આપને કે આપ કાર્યક્રમની આભાર વિધિ કરશો. નમસ્કાર. પાયાની કેળવણી થકી બાળકો ઘડતર કરી દેશના જવાબદાર નાગરિકો બનાવવાના ભગીરથ કાર્ય કરી રહેલી મહીસાગરની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં આજે શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ભવ્ય ઉજવણીમાં આપ સૌની વચ્ચે આપ સૌની માર્ગદર્શન આપવા માટે ઉપસ્થિત ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ કે જેઓને વિદ્યાર્થીઓ, વાલી મિત્રો અને આપ સૌને આ શિક્ષણ યજ્ઞ માટે પ્રેરક બળ પૂરું પાડ્યું છે. તો માનનીય મુખ્યમંત્રી શ્રીઓનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. માનનીય મુખ્યમંત્રી શ્રીની સાથે સાથે માનનીય મંત્રી શ્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોર સાહેબ, આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રાલય, માનનીય જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી, માનનીય સાંસદ શ્રી દાહોદ, માનનીય સાંસદ શ્રી પંચમહેલ, ધારાસભ્યશ્રીઓ, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખશ્રીઓ, ડીડીઓ શ્રી, એસપી શ્રી અને મંચસ્થ મહાનુભાવો, ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત વાલી મિત્રો, બાળકો, સર્વે પત્રકાર મિત્રો, આપ સૌને હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે આજે જે બાળકો શાળામાં પ્રવેશ મળ્યો છે તેવા બાળકો અને તેમના માતા પિતાઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આવો આપણે સૌ સાથે મળીને બાળકોને કારકિર્દીના ઘડતર માટે ઉત્તમ પ્રયાસો કરીએ. જય જય ગરવી ગુજરાત, જય હિન્દ. ખૂબ ખૂબ આભાર. અને હવે આપણે સૌએ રાષ્ટ્રગાનમાં જોડાઈશું. આજના આ કેળવણી મહોત્સવની અંદર આપણે પોતપોતાની જગ્યા ઉપર ઉભા થઈશું અને આજના આ પર્વમાં આપણે સૌએ રાષ્ટ્રગાનનું માન જાળવીશું. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंग विंध्य हिमाचल यमुना गंगा उज्जल जलधि तरंग तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे. બોલો ભારત માતા કી. ખૂબ ખૂબ ધન્યવાદ. અને હવે મંચસ્થ મહાનુભાવો વૃક્ષારોપણ માટે પ્રયાણ કરશે. માન્ય મુખ્યમંત્રી શ્રી અને સૌ મંચસ્થ મહાનુભાવો વૃક્ષારોપણ માટે ઉપસ્થિત થશે ત્યારે એસએમસી અને એસએમડીસીના સભ્યશ્રીઓ શાળાના હોલની અંદર ઉપસ્થિત થશે. ત્યારબાદ ધોરણ 9, 11 અને 10ના વિદ્યાર્થીઓ, મોડેલ સ્કૂલના વિદ્યાર્થીઓ ઝડપથી પોતાના વર્ગમાં શિક્ષણ કાર્ય માટે પહોંચશે. ઝડપથી એસએમસી અને એસએમડીસીના સભ્યશ્રીઓ પોતપોતાની જગ્યા પ્રાપ્ત કરી લેશે. માન્ય